વડોદરામાં કારેલીબાગ જે કાશમાલા કબ્રસ્તાન પાસે હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા। યુવકે લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળેથી જીવ છોડ્યો કે જ્યાં કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। મૃતક ફ્રૂટનો વેપાર કરતો હતો અને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટના છે વડોદરામાં જે કારેલીબાગ છે, વડોદરાના કારેલીબાગ કાશમાલા કબ્રસ્તાન પાસે આ હત્યાની ઘટના બની છે, જ્યાં યુવક જે છે આ યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા અને યુવક જે છે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જીવ છોડ્યો હતો। જ્યારે કારેલીબાગ પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી અને મૃતક જે છે ફ્રૂટનો વેપાર કરતો હતો, તો આ અંગે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાસામાલા રોડ પર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે। પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક રીતે જોતા હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે। તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે, તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે। તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે અમારી। તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે, ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના, અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી વિસ્તાર છે એ વિસ્તારમાં આજરોજ સવારે નાઝીમ પઠાણ કરીને જે વ્યક્તિ છે એમને કોઈએ ચાકુનો ઘા મારી અને ઈજા પહોંચાડેલ છે, અને જ્યારે પોલીસ અહીંયા પહોંચી ત્યારે એ ખૂબ લોહીલુહાણ હતા અને અહીંયા એને લગભગ મૃત્યુ થઈ ગયેલું છે। હાલમાં એમને સવારે ફ્રૂટની લારી અને ફ્રૂટ પહોંચાડવાનું અને ટૂંકમાં ટેમ્પો ચલાવવાની કામગીરી કરતા હતા। એમના પરિવારમાં એમની પત્ની અને એક દીકરો એક